કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર અંગેના થોડા દાખલાઓ જોયા. આજે પણ આપણે વિદ્યુત ક્ષેત્ર અંગેના લાસ્ટ બે દાખલા બાકી છે તે પૂર્ણ કરવાના છે. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું તેની માહિતી આપણે એના પછીના લેક્ચરમાં જોશું. સૌથી પહેલા બે દાખલા પૂરા કરી લઈએ. શું વાક્ય રચના છે? બહુ ઈઝી દાખલા છે. વાક્ય રચના વાંચું છું. m દળ અને -q વિદ્યુત ભાર ધરાવતો, મતલબ એવો કે કોઈ પણ તમને m દળનો અને -q વિદ્યુત ભાર ધરાવતો કોણ આપેલું છે? એક કણ બે વિદ્યુત ભારિત પ્લેટોની વચ્ચે, બે વિદ્યુત ભારિત પ્લેટ, એક પ્લસ વિદ્યુત ભારિત પ્લેટ કીધી છે, બીજી મેં ઋણ વિદ્યુત ભારિત પ્લેટ કીધી છે. આ બે વિદ્યુત ભારિત પ્લેટ છે. મતલબ એવો કે બે પ્લેટ ઉપર વિદ્યુત ભાર પ્રસ્થાપિત થયેલો છે. હું તમને બાળકો એવું સમજાવું કે એક પ્લેટ પર ધન ચાર્જ છે અને બીજા પ્લેટ ઉપર ઋણ ચાર્જ છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બને? ધનથી ઋણ મળે. એનો મતલબ એવો કે ક્ષેત્ર નીચેની દિશામાં આવશે. નહીં આ લખેલું પણ છે એમ કે ક્ષેત્રની દિશા કઈ બાજુ આવશે? નીચે. બીજી અગત્યની વસ્તુ, વાત શરૂ કરતા પહેલા તમને બહુ મસ્ત વાત સમજાવું. ધારો કે વિદ્યુત ક્ષેત્ર આવી રીતના છે, ઉપરથી નીચે છે, એ મનમાં રાખો. ધારો કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે, આ વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશામાં છે. જો કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રને લીધે તે કણ પર શું થશે? બળ લાગશે. શું લાગશે? બળ લાગશે. આ પહેલેથી તમને મનમાં લાઈટ હોવી જોઈએ. આગળ વાક્ય રચના છે. બે વિદ્યુત ભારિત પ્લેટોની વચ્ચે Vx વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતર દાખલ થાય છે. એનો મતલબ એવો થયો કોઈ કણ એ Vx વેગથી, એટલે કે આવી રીતના Vx વેગથી x અક્ષને સમાંતર, આ x અક્ષ ધારો ધારી છે મેં, તો x અક્ષને સમાંતર દાખલ થાય છે. આ dx ને આપણે x કહી દઈએ તો b અક્ષને આપણે y કહી દઈએ. તો x અક્ષને સમાંતર દાખલ થાય છે. દરેક પ્લેટની લંબાઈ l છે. એનો મતલબ એવો થયો કે આ જે બે વિદ્યુત ભારિત પ્લેટને વાપરી છે, જે ઉપયોગમાં લીધેલી છે, એ બે પ્લેટની લંબાઈ શું હશે? કેપિટલ l છે, જેમાં રકમમાં કીધેલું છે. અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમય સાથે બદલાતું નથી. સમય સાથે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું છે? અચળ છે, જાળવી રાખવામાં આવે છે. દર્શાવો કે પ્લેટના દૂરના છેડે, પ્લેટના દૂરના છેડે એટલે શું કહેશું આપણે? આ પ્લેટનો પ્રારંભિક છેડો થયો તો આ પ્લેટનો અંતિમ છેડો થયો. દૂરનો છેડોનો મતલબ શું? આપણે વાક્ય રચના લેશું અંતિમ છેડો. દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન આટલું છે. આવું સાબિત કરવાનું છે. મનમાં ઘણા બધા પ્રશ્નો થશે. સૌથી પહેલો પ્રશ્ન શું થશે સમજાવું પહેલા તમને. તમારા મનના બધા ફંડામેન્ટલ પહેલા આપણે છે ને સમજી લઈએ એમ કે શું પ્રશ્ન થઈ શકે આમાં. વિદ્યુત ક્ષેત્ર તમે જેમ કીધું એમ ઉપરથી નીચે જશે. વિદ્યુત ભારને તમે x અક્ષને સમાંતર નાખો છો, ક્ષેત્ર આમ, વિદ્યુત ભાર આવી રીતના ગતિ કરે છે, તો સ્થાનાંતર ગોઈતું છે. વિચલન ન સમજાય તો મતલબ શું થાય? સ્થાનાંતર જ થાય. સ્થાનાંતર તમને શિરોલંબ દિશાનું ગોતવાનું શું કરવા કીધું? શિરોલંબ દિશાનું સ્થાનાંતર આટલું છે એવું મારે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા તો સાહેબ તમને એ સમજાવો કે કણ શિરોલંબ ગતિ શું કરવા કરે, એ વાતની આપણે ચર્ચા કરીએ. સિમ્પલ ધ્યાન આપજો, આકૃતિમાં સમજાવો આખી વાત. હવે જો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારને નાખશો તો આ વિદ્યુત ભાર કેવો છે? પ્લસ છે માઈનસ છે? તો કે માઈનસ છે. ચાલો, માઈનસ વિદ્યુત ભાર કઈ બાજુ આકર્ષણ પામે? તો કે ધન બાજુ આકર્ષણ પામે. હવે જો પ્લેટ ધન કઈ છે? ઉપરની છે ને, તો વિદ્યુત ભાર ઉપર ઉપરની દિશામાં સતત વિદ્યુતીય બળ લાગતું હશે. આ વિદ્યુતીય બળ કોને લીધે લાગે છે? તો કે વિદ્યુત ક્ષેત્રને લીધે વિદ્યુતીય બળ લાગે છે, જે કઈ દિશામાં હશે? શિરોલંબ દિશામાં હશે. તેનું મૂલ્ય છે તો કે ભાઈ વિદ્યુતીય બળનું મૂલ્ય QE જેટલું હોય, જે આપણે અગાઉ ઘણી બધી વાર ચર્ચામાં વાત લીધેલી છે. વિદ્યુત ક્ષેત્ર ઉપરથી નીચે છે, વિદ્યુત ભાર x અક્ષને સમાંતર જાય છે, એની ઉપર વિદ્યુતીય બળ કઈ દિશામાં લાગે? ઉપરની બાજુએ લાગે. એનો મતલબ એવો થયો કે વાસ્તવિક જો આ વિદ્યુત ભારની ગતિ જોવામાં આવે, વાસ્તવિક આ વિદ્યુત ભારની ગતિ જોશો તો ગતિ આની કંઈક મળશે તમને. આની કંઈક લગભગ ગતિ કેવી લાગશે તમને? પરવલય ગતિ લાગશે. કેવી ગતિ લાગશે? પરવલય. પરવલય કેવી રીતના લાગે એ સમજાવજો. વિદ્યુત ભાર અહીંથી અહીંયા ઉપરની દિશામાં બળ લાગશે વિદ્યુત ક્ષેત્રને લીધે. થોડુંક ઉપર ખેંચાણો, આગળ ગયો થોડુંક ઉપર ખેંચાણો, આગળ ગયો થોડુંક ઉપર ખેંચાણો, આગળ ગયો થોડુંક ઉપર ખેંચાણો. એવી રીતના દર વખતે ઉપર સમાન પ્રકારનું વિદ્યુતીય બળ લાગતું હોય
વિદ્યુત ક્ષેત્રને લીધે એટલા માટે વિદ્યુત ભાર ઉપર તરફ ગતિ કરશે. વિદ્યુત ભાર બે રીતના ગતિ કરી, સીધો જાય જ છે પણ ઉપર ચડતો જાય છે. એનો મતલબ સમાંતરે ગતિ થઈ, શિરોલંબે ગતિ થઈ. મારે શોધવાનું શું છે રકમમાં, તો કે શિરોલંબ વિચલન અહીંથી લઈને આટલું સ્થાનાંતર જેને આપણે y કહી દઈએ, આ y વિચલન મારે શોધવાનું છે અને y વિચલનનું મૂલ્ય આટલું હોવું જોઈએ તેવું મારે સાબિત કરવાનું છે. સૌથી પહેલા આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે વિદ્યુત ક્ષેત્રને લીધે વિદ્યુત ભાર પર બળ લાગે છે અને બળ લાગવાને લીધે આ પદાર્થ ઉપર ગતિ કરે છે. આ છે ને તમને થિયરીનો કન્સેપ્ટ ઓલરેડી સમજીને આવ્યા છો તમે. ધોરણ 11 માં ચોથું ચેપ્ટર સમતલમાં ગતિ, એની અંદર થિયરી છે પ્રક્ષિપ્ત ગતિની. કોઈ પદાર્થને કોઈ એક યોગ્ય પ્રક્ષિપ્ત કોણે જો ઘા કરવામાં આવે તો તેને નીચેની દિશામાં ગુરુત્વ પ્રવેગ લાગતો હોય અને સમાંતર એનો વેગ બનતો હશે. આ આવી કઈ ગતિ થઈ એટલે માર્ગ કેવો લાગશે તમને, પરવલય માર્ગ લાગશે. હવે સૌથી પહેલા મારે દાખલો ગણવાનો છે, આ વસ્તુ સાબિત કરવાની છે. તો આ વસ્તુ સાબિત થશે કે ઈ સમજીએ. સિમ્પલ જોવો તમે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલતું નથી. બીજા નંબર વિદ્યુત ભાર જે આવ્યો છે -q વિદ્યુત ભાર ધરાવે છે, -q વિદ્યુત ભાર ધરાવે છે. કોઈ એક m દળનો પદાર્થ ને -q વિદ્યુત ભાર ધરાવતો કણ વિદ્યુત ક્ષેત્રમાં જાય, વિદ્યુત ક્ષેત્ર બદલાતું નથી, તે કણ પરનો ચાર્જ બદલાતો નથી, એનું દળ બદલાતું નથી, બધી રાશિ અચળ છે. તો આની ઉપર લાગતું બળ કેવું થાય, અચળ બળ થાય. બળ લાગે પણ કેવું બળ હોય, અચળ, જેનું મૂલ્ય બદલાય નહીં. એનો મતલબ સમાન રીતના ઉપર જતો હશે. જો બધી જગ્યાએ બળ સમાન મળતું હશે તો પ્રવેગ કેવો મળતો હશે, સમાન. તો મારે દાખલો ગણવા માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવો પડશે. સૌથી પહેલા આપણે પ્રવેગ શોધીએ. પ્રવેગ કેવી રીતના શોધી શકાય કે વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતા કણ પર લાગતું બળ, વિદ્યુત ક્ષેત્રને લીધે આ કણ ઉપર વિદ્યુતીય બળ લાગશે. બળનું સૂત્ર શું છે, F QE. એ બરાબર શું લખી શકાય, ma લખી શકાય. ma QE. આમાંથી આપણે a ને સૂત્રનો કર્તા બનાવીએ તો a QE ના છેદમાં m મળ્યો. આ મને શું મળ્યું બાળકો, પ્રવેગનો જવાબ મળ્યો. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી મારે y અક્ષનું વિચલન શોધવાનું છે, શિરોલંબ વિચલન શોધવાનું છે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી જઈએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી અચળ પ્રવેગી ગતિનું કયું સમીકરણ વાપરી શકાશે, તો કે સ્થાનાંતરનું સમીકરણ વાપરવું પડે. ચાલો y અક્ષનું સ્થાનાંતર મૂંઝાઈ ગઈ છે તો y લખીએ. y v0y t plus 1/2 at². જો સ્થાનાંતર y અક્ષમાં લેતા હોય તો પ્રારંભિક વેગ કેનો આવશે, y અક્ષનો આવશે. વાક્ય રચનામાં પાછા જોવા જાવ તમે તો વાક્ય રચનામાં ચોપડ છે કે પ્લેટ vx જેટલા વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતર દાખલ થાય છે. x અક્ષને સમાંતર દાખલ થાય છે મતલબ આ દિશાનો વેગ મળશે, શિરોલંબ દિશાનો કઈ વેગ મળશે નહીં. તો v0y વાળું પદ શું થઈ ગયું, કેન્સલ આઉટ થઈ ગયું. સિમ્પલ. કારણ કે એને સમક્ષિતિજ વેગ મળશે, શિરોલંબ વેગ મળશે નહીં. તો મારી પાસે સમીકરણ વધી ગયું, y = 1/2 at². એની મારી પાસે ઓલરેડી અહીંયા કિંમત છે, એની કિંમતમાં સમીકરણની અંદર મૂકી દો. ચાલો મૂકીએ. y = 1/2 એનો મતલબ છે મારી પાસે QE ના છેદમાં m t². વ્યવસ્થિત લખો, થોડુંક સારી રીતના લખો. y = QE ના છેદમાં 2m t². જો આ સમીકરણ લગભગ આના જેવું જ છે, થોડો ફેરફાર છે. QE/2m આવી ગયું મારી પાસે. મારી પાસે પ્રશ્ન છે t નો, કારણ કે મને હે ને જવાબમાં t નથી તો મારે t ની જગ્યાએ કંઈક મૂકવું પડે. ચાલો આપણે t ની કિંમત ગોતીએ. t શું છે, અહીંયા મેં જે t લીધો છે સમય, એ સમય શું છે, સમય એનો છે કે પ્લેટના આ છેડેથી લઈને આ છેડે જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે લાગતો સમય. કોઈ વિદ્યુત ભાર એક છેડાથી બીજા છેડા સુધી જાય છે ત્યાં સુધી પહોંચવા માટે લાગતો સમય એ t દર્શાવે છે. હવે જો સિમ્પલ જો લોજિક સમજાવું તો તમને વાત સમજાવી શકાય કે આ બધી જગ્યાએ તમે ધ્યાનથી જોવા જાવ તો કોણ x અક્ષમાં તો આગળ વધે છે,
y અક્ષ માં વધે છે નાના પાડો પણ એક અક્ષમાં આગળ તો વધે જ છે એનો મતલબ એવો થયો x અક્ષની અંદર પણ તમને વેગ તો મળશે જ આપણે આવું કહી શકીએ ને કે કોણને t સમયમાં l જેટલું અંતર કાપવા માટે મળતો વેગ t સમયમાં l જેટલું છે અહીંથી અહીંયા પૂછે તો સમય શું લાગશે t અને કાપવામાં આવતું અંતર કેટલું છે l જેટલું સમક્ષિતિજ દિશાનું જો તમે શિરોનામ કહેતો તો કાપવામાં આવતું અંતર y જેટલું છે બરાબર કાપવા માટે વેગનું સૂત્ર છે v of x v of x જ લખવું પડે કારણ કે આપણે સમક્ષિતિજની વાત કરીએ છીએ વેગ બરાબર અંતરના છેદમાં સમય બહુ સિમ્પલ મારી પાસે ઇક્વેશન છે આ ઇક્વેશનમાંથી આપણે સમયના સૂત્રનો કરતા બનાવીએ સમય બરાબર અંતર l ના છેદમાં vx આપણી પાસે સમયની કિંમત મળી આ સમયની કિંમત હું હવે ઉપરના સમીકરણની અંદર આ સમયની કિંમત હું આમાં મૂકી દઉં હવે આની અંદર મૂકશું તો ફાઇનલ મારો આન્સર શું આવશે સમજવાનો પ્રયત્ન કરીએ હું અહીંયા ફાઇનલ આન્સર લખું છું y q e m નો રહેશે ચાલો q e m ના છેદમાં 2m પણ m નો t સ્ક્વેર છે ભૂલશું નહીં આપણે અહીંયા ખાલી t શોધું t સ્ક્વેર એટલે l સ્ક્વેર બાય vx સ્ક્વેર l સ્ક્વેર બાય vx સ્ક્વેર આ મળ્યો મને આ દાખલાનો ફાઇનલ આન્સર આ મને જવાબ મળ્યો એ દાખલાનો ફાઇનલ જવાબ મળ્યો આ જવાબ આના જેવો જ મળે છે આ જે સ્થાનાંતર મળ્યું એ તમને શિરોલંબ દિશાનું સ્થાનાંતર મળ્યું કઈ દિશાનું સ્થાનાંતર મળ્યું શિરોલંબ દિશાનું અહીંયા લખી દઉં છું રાઉન્ડ કરીને શિરોલંબ દિશાનું સ્થાનાંતર આના જેવો જ દાખલો જે આના પછી આપણે બાળકો જોવાના છે આના જેવો જ દાખલો છે જે દાખલા નંબર 34 છે દાખલા નંબર 34 ની અંદર આપણે આ જ સમીકરણમાં પ્રેમથી કિંમત મૂકવાની છે અને એનો જવાબ મેળવવાનો છે તો ચાલો હવે જોઈએ દાખલા નંબર 34 સ્વાધ્યાયના 33માં દાખલા બાદ હવે આપણે જોવાનો છે સ્વાધ્યાયનો 34 નો દાખલો જે સ્વાધ્યાયના 33 ના દાખલાના સૂત્રનો ઉપયોગ કરીને સિમ્પલ ગણી શકાશે વાક્ય આપણે જોઈ લઈએ ડેટા લખી નાખીએ ડેટા શું આપ્યા છે ધારો કે સ્વાધ્યાયના 33 માં નો કોણ vx બરાબર 2 × 10⁶ મીટર પર સેકન્ડ યાદ હોય તો આગલા દાખલાની અંદર આપણે કોઈ કોણને આવી રીતના x અક્ષને સમાંતર vx વેગથી દાખલ કરતા હતા તો vx એટલે કે સમક્ષિતિજ વેગ તમને રકમમાં આપી દીધો છે 2 × 10⁶ મીટરના છેદમાં સેકન્ડ વેગથી પ્રક્ષેપ કરેલો ઇલેક્ટ્રોન છે એનો મતલબ એવો થયો આપણે અહીંયા જે કોણ ધારવાનો છે તે કોણ ઇલેક્ટ્રોન છે એવું લેવાનું છે એટલે આપણને ઇલેક્ટ્રોન e વડે દર્શાવ્યું એનો મતલબ એવો થયો ઇલેક્ટ્રોનનો વીજભાર તમને ખબર હોવી જોઈએ ચાલો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય અને માસ ઓફ ઇલેક્ટ્રોન ની ખબર હોવું જોઈએ 9.1 × 10⁻31 કિલોગ્રામ 0.5 સેન્ટીમીટર અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર મતલબ બે પ્લેટ વચ્ચેનું અંતર અહીંયા લખ્યું છે જેનું મૂલ્ય આપ્યું છે મને 0.5 સેન્ટીમીટર વિદ્યુત ક્ષેત્ર જો આટલું હોય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ અહીંયા e નું પણ મૂલ્ય આપ્યું છે જે છે 9.1 × 10⁻²⁰ ન્યૂટન પર કુલમ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય આપ્યું છે હોય તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટે ક્યાં અથડાશે ઇલેક્ટ્રોન તમે જ્યારે દાખલ કરશો ત્યારે ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટે ક્યાં અથડાશે દેશી ભાષામાં સમક્ષિતિજમાં અંતર શોધવાનું છે ધારો કે હું ઇલેક્ટ્રોન આવી રીતે નાખું તો અહીંયા ક્યાં અથડાશે આટલું અંતર કેટલું થશે તે મારે શોધવાનું છે એટલું અંતર એટલે આપણી ભાષામાં l શોધવાનું છે હવે એક બાળકો ખાસ વસ્તુ જાણજો એક વસ્તુ ખાસ સમજવા જેવી આ બે પ્લેટ વચ્ચેનું અંતર છે 0.5 સેન્ટીમીટર હવે તમે ઇલેક્ટ્રોનને દાખલ કરો છો તો દાખલ ક્યાંથી કરો છો ખાસ જોવો અત્યારમાં આ દાખલાની અંદર હું ઇલેક્ટ્રોનને બે પ્લેટના વચ્ચેથી એક્ઝેક્ટલી બે પ્લેટની એક્ઝેક્ટલી વચ્ચેથી દાખલ કરું છું બરાબર બે પ્લેટની વચ્ચેથી દાખલ કરું છું તો અહીંથી જે ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે અને જો તમે આટલું અંતર જો શિરોલંબ અંતર જો તો શિરોલંબ અંતર કેટલું થશે d/2 થશે કેવી રીતે d/2 કારણ કે ઇલેક્ટ્રોનને એક્ઝેક્ટલી બે પ્લેટ વચ્ચેના મધ્ય બિંદુએથી જ ઘા કર્યો
તો આ જે અંતર થયું શિરોલંબ અંતર એ કેટલું થશે અડધું થશે આવું મેં અત્યારમાં ધારી લીધું છે તમને ઘણીવાર એવું થશે કે સાહેબ અહીંથી ઇલેક્ટ્રોનને ઘા કરીને અહીંયા ભટકાવવામાં આવે તો અંતર કેટલું થાય બાળકો d જેટલું થાય બરાબર જો તમે ઇલેક્ટ્રોનને અહીંથી ઘા કરો તો અંતર માપી લેવાનું કેટલું થાય એનો મતલબ એવો કે તમે પ્લેટમાં એક્ઝેક્ટલી વચ્ચે ક્યાંથી ઇલેક્ટ્રોનને પ્રક્ષેપિત કરો છો એની ઉપરથી તમારો જવાબ બદલાઈ શકે એટલે પ્રશ્નમાં મેં અત્યારમાં ઇલેક્ટ્રોનને બે પ્લેટની એક્ઝેક્ટલી વચ્ચેથી પ્રક્ષેપિત કરેલો ધારેલો છે તમે અહીંથી ઘા કરશો તો આન્સર અલગ આવશે મેં વચ્ચેથી લીધો છે તો મારો આન્સર એના જેવો નહીં આવે અલગ આવશે તો સૌથી પહેલા આપણે શરૂઆત જ્યાંથી કરીએ કે ધારો કે ઇલેક્ટ્રોનને બે પ્લેટોની વચ્ચેથી પ્રક્ષેપિત કરવામાં આવે તો શિરોલંબ કાપેલું અંતર અથવા તો સ્થાનાંતર પણ લખી શકાય અંતર d/2 થશે એનો મતલબ એવો થયો y અક્ષ એટલે કે શિરોલંબ સ્થાનાંતર કેટલું થશે બાળકો d/2 d એટલે મને કેટલું આપ્યું છે 0.5 સેન્ટીમીટર ના છેદમાં 2 જવાબ શું આવે 0.25 સેન્ટીમીટર અથવા આવી રીતે આપણે લખી શકાય 0.25 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર અથવા આવી રીતે આપણે લખી શકાય 2.5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર ટૂંકમાં ઘાત જેમ સેલી બને ને એવી રીતના કન્વર્ટ કરવાનું ચાલો મારે શોધવાનું શું છે આ સમક્ષિતિજ અંતર અથડાશે તો ઉપરની પ્લેટ ક્યાં અથડાશે એટલે કે કેટલા અંતર અથડાશે મારી પાસે આગળ લખવાનું સૂત્ર હતું સ્થાનાંતર બરાબર q e l સ્ક્વેર ના છેદમાં 2m vx સ્ક્વેર આની અંદર મારી પાસે y છે q તો મને ખબર જ હોય ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻⁹ e વિદ્યુત ક્ષેત્ર રકમમાં મને આપી દીધેલું છે ઓલરેડી l જે મારે શોધવાનું છે બગડો તો બગડો જ હોય m એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય 9.1 ગુણ્યા 10⁻31 ઘાત v of x મને ઓલરેડી રકમમાં આપેલું છે આમાંથી l ને સૂત્રનો કરતા બને વિચારો બને l સ્ક્વેર = 2my vx સ્ક્વેર ના છેદમાં qe અહીંયા વર્ગ છે સામે તો શું બનશે વર્ગમૂળ બનશે ચાલો વર્ગમૂળ કરી દઈએ 2my ના છેદમાં qe નું શું આવશે વર્ગમૂળ આવશે અને vx એમનું આવશે કારણ કે vx નો વર્ગ અને i નો વર્ગ ઉડી ગયો આ સમીકરણની અંદર બધી આપણે કિંમત મૂકીએ અહીંયા ઉપર મૂકું છું ચાલો જોઈએ l એટલે l એમનો ચાલો 2m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 ઘાત બાળકો તમને અહીંયા ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોન આપે તો પ્રોટોન આવી રીતના સ્થાનાંતર કરશે નીચેની દિશામાં સ્થાનાંતર કરશે બરાબર તો અહીંયાથી દળ વાપરવાનું પ્રોટોનનું વાપરવાનું એનો મતલબ એવો થયો અહીંયા જે વાક્ય રચનામાં વસ્તુ વાપરી હોય તે કણનું દળ લેવાનું હાલો 9.1 ગુણ્યા 10⁻31 y મને મળ્યું છે અહીંયા કેલ્ક્યુલેશન પ્રમાણે 2.5 ગુણ્યા 10⁻3 ઘાત આખાના છેદમાં તમે જોવા જશો એટલે આખાના છેદમાં આવશે q એટલે કે વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 આવશે e એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે 9.1 ગુણ્યા 10 ની 2 ઘાત આખો કૌંસ પૂરો આખાનું વર્ગમૂળ અને ઇન્ટુ ગુણાકારમાં પદ છે મારી પાસે vx તો vx બરાબર મારી પાસે શું છે 2 ગુણ્યા 10 ની 6 ઘાત આ કેલ્ક્યુલેશનમાં કિંમત મૂકી આમ તમે સિમ્પલ સાદુરૂપ આપશો આ આખા બ્રેકેટનું સાદુરૂપ આપશો એટલે બ્રેકેટનું સાદુરૂપ તમને આવું કંઈક મળશે 0.3125 ગુણ્યા 10⁻18 ઘાત આખાની 1/2 ઘાત ઇન્ટુ આ વેગ તો એમનો જ છે વેગ એટલે 2 ગુણ્યા 10 ની 6 ઘાત એમનો રહેશે હવે તમે કેલ્ક્યુલેટરમાં આનું વર્ગમૂળ કરો તો કેલ્ક્યુલેટરમાં આનું વર્ગમૂળ આવશે તમને 5.59 એટલે 59 ગુણ્યા 10⁻9 ઘાત એને ગુણ્યા 2 ગુણ્યા 10 ની 6 ઘાત આ એક ડોટની જગ્યાએ ક્રોસ કરી નાખ્યા દેખાય તમને હવે 5.59 ગુણ્યા 2 કરશો એટલે એનું કેલ્ક્યુલેશન તમને મળશે 11.2 ગુણ્યા 10⁻3 ઘાત એકમ આવશે મીટર આ જો તમારો જવાબ આને તમારે અલગ અલગ રાશિમાં ફેરવો તો ફેરવી શકાય આવી રીતે આપણે લખી શકાય 11.2 મિલીમીટર લખી શકાય આ ખોટું પડશે
નહીં. આ તો તમારો વિદ્યુત ક્ષેત્ર અંગેનો લાસ્ટ દાખલો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે.